સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલા ન્યૂ હલપતિવાસ જે સત્યસાઈ હોસ્પિટલની નજીક છે ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોડી રાત્રે દારૂબંધીને લગતો એક મોટો દરોડો પાડવામાં આવ્યો હતો। એસએમસીએ ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડ્યો। એસએમસીને અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ન્યૂ હલપતિવાસ ઓપોઝિટ સત્યસાઈ હોસ્પિટલ અલથાણ સુરત શહેર ખાતે દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ગુપ્ત માહિતી મળી હતી, જેના આધારે એસએમસીની ટીમે છાપો મારતા સ્થળ ઉપરથી વિદેશી દારૂનો મોટો જથ્થો, એક વાહન અને એક મોબાઈલ ફોન મળી આવ્યા હતા। આ કેસમાં ધર્મેશભાઈ ઉર્ફે જગ્ગુ અશોકભાઈ રાઠોડ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે દારૂના જથ્થાના હેન્ડલર તરીકે ઓળખાય છે। જોકે આ પ્રકરણનો મુખ્ય આરોપી દિનેશભાઈ ઉર્ફે દિનુભાઈ સુરેશભાઈ રાઠોડ હજુ વોન્ટેડ છે અને તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ દરોડામાં સૌથી મહત્વનો અને ચિંતાજનક મુદ્દો એ છે કે દારૂનો આ મોટો જથ્થો સત્યસાઈ હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાની બિલકુલ નજીકથી પકડાયો છે। આ દરોડામાં એક આરોપી ઝડપાયો છે અને મુખ્ય આરોપી વોન્ટેડ છે, ત્યારે પોલીસ દ્વારા આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। આ દરોડામાં કુલ રૂપિયા 8,10,220નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 2,769 નંગ વિદેશી દારૂની બોટલો 3નો સમાવેશ થાય છે, જેની કિંમત રૂપિયા 7,75,220 આંકવામાં આવી છે।